નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું કલ્પતરુ એકેડમીના ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં. ધોરણ 10 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજનું યુનિટ 6 આઈ લવ યુ ટીચર એમનું પ્રથમ સેશન આપણે પૂરું કરી ચૂક્યા છીએ. પ્રથમ સેશનની અંદર જે હેલન છે એ અને એમના શિક્ષક એમની વચ્ચેનો જે શિક્ષણનો શરૂઆતનો તબક્કો છે એમના વિશે એમને આપણને જણાવ્યું કે કેવી રીતે એમના શિક્ષક એને શબ્દો અને વસ્તુઓથી પરિચિત કરાવે છે અને એને કેવી રીતે શીખવા મળે છે. હવે આગળ વધીએ એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બાજુમાં આવતા બેલ આઇકનને દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી અમારા દરેકે દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. શરૂ કરીએ આપણે. તો સર્વપ્રથમ તો જે આપણા શબ્દો છે એ જોઈએ તો પ્રથમ શબ્દ છે ઓર્ડિનરી, એટલે કે એવરેજ, ખૂબ જ સાદું સિમ્પલ હોય તેવું. એ પછી પાથ એટલે કે રસ્તો, વે એટલે પણ રસ્તો. પ્રોવાઈડ ટુ મેક અવેલેબલ, કોઈ વસ્તુ હાજર કરવી કે પ્રાપ્ય કરાવવી કે ઉપલબ્ધ કરાવવી. ઓપોર્ચ્યુનિટી મીન્સ ચાન્સ એટલે કે તક. લોનલીનેસ યાની વિધાઉટ કંપની, કે કોઈ પણ પ્રકારનો સહારો ન હોવો, સાથ ના હોવો, એ પ્રકારનું એને કહેવાશે લોનલીનેસ, સાદી ભાષામાં એકલતા. ડિસઅપિયર એટલે કે વેનિશ. અહીં ડિસઅપિયરનો અર્થ શું થશે તો કે ધીરે ધીરે દૂર થવું, ગાયબ થવું. વેનિશ પણ એ અર્થમાં લઈ શકાય છે. પ્રોગ્રેસ તો ટુ ગ્રો અપ. અહીં પ્રોગ્રેસ એટલે આપણે પ્રગતિ કહેતા હોઈએ છીએ, તો એ જ અર્થમાં ઉપર ચડવું કે આગળ વધવું, એ અર્થમાં પણ એને લઈ શકાય છે. તો શરૂઆત કરીએ આપણે ભાષાંતરની. ફાઇનલી માય ટીચર બિગન ટીચિંગ મી ટુ રીડ. છેવટે મારા શિક્ષિકાએ મને વાંચતા શીખવવાનું શરૂ કર્યું. આઈ ફર્સ્ટ રીડ રેઝડ લેટર એન્ડ લેટર ઓન રીડ વિથ બ્રેલ. હવે અહીં ધ્યાનથી જુઓ તો તમને બે લેટર શબ્દ આપેલા છે, તો એનો અર્થ શું છે એ જોઈએ આપણે. તો પ્રથમ લેટર્સ જે છે એનો અર્થ થશે શબ્દો. એનો અર્થ શું થશે? શબ્દો, અક્ષર, શબ્દ એના અર્થમાં. બીજું લેટર જે છે એનો અર્થ થશે પછીથી અથવા તો પાછળથી. તો અહીં હેલન કહેવા શું માગે છે કે પ્રથમ તો મેં ઉપસેલા અક્ષરો વાંચ્યા અને થોડા સમય બાદ બ્રેલ લિપિમાં વાંચતા શીખી. એટલે જે વિદ્યાર્થીઓ હોય છે આ પ્રકારના, તો એમને સર્વપ્રથમ તો અક્ષરોથી પરિચિત કરાવવામાં આવે છે. જેમ કે ABCD તમે શીખો તો પહેલાં તમને A to Z લેટર્સ એના વિશે શીખવવામાં આવતું હોય છે, અને એ પછીથી ક્રમિક તમને અલગ અલગ શબ્દો અને એ પછીથી વાક્ય ઉપર લઈ જવામાં આવે છે. તો અહીં આવા વિદ્યાર્થીઓને પણ પહેલાં તો જે અક્ષરો છે એનાથી પરિચિત કરે, એ પછી બ્રેલ લિપિથી પરિચિત કરાવવામાં આવે છે. I learned to write with both ordinary as well as braille typewriter. જે હેલન છે એ શું કહે છે કે મેં એક તો જે સાદું અને બીજું બ્રેઇલ ટાઈપરાઇટર. બ્રેઇલ ટાઈપરાઇટર જે છે એ કાગળ ઉપર અક્ષરોને ઉપસાવતું હોય છે. તો આવા બંને પ્રકારના ટાઈપરાઇટર વડે હું લખતા શીખી. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ એજ્યુકેટેડ પર્સન. હું એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ પર પ્રગતિ કરી રહી હતી. કારણ કે જે રીતે વ્યક્તિ શિક્ષણ મેળવીને આગળ વધે એ રીતે હેલન પણ પોતાના જીવનમાં શિક્ષણ મેળવીને આગળ વધી રહી હતી. I was provided all the possible opportunity to develop my abilities and I made the maximum use of them. મેં મારી ક્ષમતાઓને વિકસાવવાની બધી જ શક્ય તક એ મને આપવામાં આવી અને મેં તેનો મહત્તમ ઉપયોગ કર્યો. એટલે એને વિકાસ કરવા માટે દરેકે દરેક પ્રકારની તક આપવામાં આવેલી અને દરેકે દરેક પ્રકારની તકનો એને શું કર્યો તો મહત્તમ ઉપયોગ કર્યો અને પોતાનો વિકાસ કર્યો. I developed great confidence and I even visited the President Cleveland at the White House. મારો આત્મવિશ્વાસ ખૂબ જ વધ્યો અને વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ ક્લેવલેન્ડ એમને પણ એ મળ્યા હતા. In 1890, at the age of about 10, I moved to the Perkins University. 1890માં લગભગ 10 વર્ષની ઉંમરે પર્કિન્સ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો. Here my teacher Anne Sullivan continue to teach me. અહીં મારા શિક્ષક એન સુલિવાન એને મને ભણાવવાનું સતત શરૂ રાખ્યું. I could make friends with other blind children here.
અહીં જે રીતે તમે શાળામાં તમારા મિત્રો બનાવતા હોવ છો એમ હેલન કેલર પણ ત્યાં એમની સાથે એમના મિત્રો બનાવવા લાગે છે. અને મિત્રો પણ કેવા છે તો કે એવો પણ અંધ છે. કેવા છે? અંધ. My loneliness began to disappear and my progress of learning improved quite well. ધીરે ધીરે મારી એકલતા દૂર થવા લાગી અને મારી શિક્ષણની જે પ્રગતિ હતી એ કેવી થઈ? ઘણી જ સારી થઈ ગઈ. I learned Latin, German and arithmetic. હું લેટિન, જર્મન અને ગણિત શીખી હતી. ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે એમાં એક જ શબ્દ છે બેરલી, એટલે કે હાર્ડલી, સ્કેરલી અથવા તો રેરલી. તો જ્યારે કોઈ વસ્તુ નકારાત્મકના અર્થમાં લેવાની હોય છે અથવા તો ખૂબ જ નહિવત શક્યતાઓ દર્શાવવાની હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. શરૂ કરીએ. In 1896, I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. 1896માં મેં માસેચ્યુએટ્સની કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ એમાં પ્રવેશ લીધો. 1890માં એ 10 વર્ષના છે તો 1896માં એ 16 વર્ષના થયા. મીન્સ કે અહીં એમનું લગભગ પ્રાથમિક શિક્ષણ કેવું થયું? પૂરું થયું. મિત્રો આપણે ત્યાં 10 ધોરણ પછી 11-12નો કન્સેપ્ટ છે, જ્યારે ફોરેનની અંદર એ 11-12નો કન્સેપ્ટ તો ખરો પણ ત્યાં કોલેજ લાઈફમાં એ આવી જતા હોય છે. તો તે 1896માં ત્યાં એડમિશન લે છે. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sound for communication. મારા જેવી અંધ બધિર, બધિર એટલે કે બહેરી, કાનેથી સાંભળી નથી શકતા અને વાતચીત માટે ખૂબ જ મુશ્કેલીથી થોડા શબ્દો બોલી શકતી. જે બેરલી પ્રોડ્યુસ સાઉન્ડનો અર્થ શું થાય? કે ખૂબ જ ઓછો અવાજ ઉત્પન્ન કરી શકતી. તો એવી સ્ત્રી માટે એ ખૂબ જ મોટી સિદ્ધિ હતી. I began writing poems and stories. Shortly before my examination, I lost my father. ધીરે ધીરે ત્યાં શું કરે છે? શીખે છે. એટલે એના આધારે કવિતા અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું અને પરીક્ષાના થોડા દિવસ પહેલાં જ મારા પિતાનું મૃત્યુ થયું. એટલે એના પિતા મૃત્યુ પામે છે. Although emotionally disturbed, I did my best in the examination. માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં મેં પરીક્ષા માટે ખૂબ મહેનત કરી. અને મિત્રો આપણે 10મામાં હોવા છતાં આપણને કોઈ તકલીફ નથી, છતાં પણ આપણે પરીક્ષા સમયે કોઈને કોઈ એક્સક્યુઝ કરતા હોઈએ છીએ કે શાળા નથી ચાલી, XYZ, અને પછી આપણું રિઝલ્ટ આવે ત્યારે એ દોષનો ટોપલો આપણે શિક્ષકો, શાળા વગેરે ઉપર ઢોળી દેતા હોઈએ છીએ. તો અહીં તો પરીક્ષા સમયે એ એમના પિતાજીને ગુમાવે છે, તેમ છતાં માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં પણ એ મહેનત કરે છે અને પરીક્ષા સારામાં સારી આપે છે. My teacher could not accompany me to examination hall. There a teacher spelled out the question in my hand and I typed out the answers. જે પરીક્ષા ખંડ છે એ પરીક્ષા ખંડની અંદર એમના શિક્ષિકા સાથે આવી શકતા હતા નહીં. એમના શિક્ષિકા એટલે કોણ? તો કે આન સુલેવાન. એ એમની સાથે પરીક્ષા ખંડમાં જઈ શકતા ન હતા. તો પછી એ પરીક્ષા કેવી રીતે આપે? તો ત્યાં પરીક્ષા ખંડની અંદર એક બીજા શિક્ષક હાજર હોય છે. એ શિક્ષક એના હાથમાં પ્રશ્ન લખતા અને એ ઉત્તરોને ટાઈપ કરતી. જે રીતે સુલીવાને હથેળીમાં લખીને એને શીખવાડેલું, તો એ રીતે એ હાથમાં પ્રશ્નને ટાઈપ કરે છે અને ટાઈપ કર્યા બાદ શું કરે છે? તો કે હેલન જે છે એ બ્રેઇલ ટાઈપરાઇટર ઉપર એનો આન્સર ટાઈપ કરીને આપે છે. When the result was declared, I was so full of joy to hear that I had passed all the subjects. જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે બધા જ વિષયોમાં હું ઉત્તીર્ણ થઈ હતી અને તે જાણીને મને આનંદ થયો. I remembered my first day at the Radcliffe College in 1900. 1900માં એટલે કે 20 વર્ષની ઉંમરે એ રેડક્લિફ કોલેજમાં દાખલ થાય છે અને એમનો પહેલો દિવસ છે જે તેને યાદ આવે છે. I knew there were challenges in my way but I was eager to overcome them. મારા માર્ગમાં મુશ્કેલીઓ હતી એવું તે મીન્સ હું જાણતી હતી, પરંતુ તેના પર વિજય મેળવવા હું આતુર પણ હતી.
The professors looked far away as if they were speaking through a telephone. અધ્યાપકો જાણે ટેલિફોન દ્વારા બોલતા હોય તેટલા દૂર લાગતા હતા. મિત્રો, અહીં હેલન જે છે એમને શીખવાની આદત કઈ રીતે પડી હતી? તો કે એમના જે શિક્ષક છે એ એમની બાજુમાં બેસે છે અને એમની હથેળીમાં ટાઈપ કરે છે અને પછી એમને કહેતા જાય છે, એટલે ધીરે ધીરે એ શીખતી જાય છે. પરંતુ હવે એને એવો અનુભવ થાય છે કે જે ટેલિફોનમાં બોલતા હોય અને દૂરથી અવાજ આવતો હોય છે એવી રીતે એને અનુભવ થતો હતો. આઈ ન્યૂ સોરી The lecture were spelled out in my palm as rapidly as possible. બને તેટલી ઝડપથી મારી હથેળીમાં વ્યાખ્યાનો ઉતારવામાં આવતા હતા. એટલે એમની બાજુમાં જે બેસતા એ શું કરતા? તો એમની હથેળીમાં આંગળીઓ વડે મૂવમેન્ટ કરી અને એમને એ જણાવતા હતા કે જે પ્રોફેસર છે એ શું બોલી રહ્યા છે. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર્ડ વેન આઈ વેન્ટ બેક હોમ. ઘરે આવી અને જે કંઈ પણ યાદ રહ્યું હોય એમની હું શું કરતી? તો કે નોંધ કરતી હતી. એ પછી હિયર કેટલાક શબ્દો જોઈ લઈએ પહેલાં. અનડેપ્ટેડ અને ઓબ્લાઇઝડ. એ પછી ગોલ તો ટાર્ગેટ, અને ઇનેટ ઇનહેરન્ટ, ઇનબોર્ન નેચરલ કુદરતી. એબિલિટી તો સ્કિલ ટુ ડુ સમથિંગ, કંઈક કરવાની એમનામાં લાયકાત હોવી, ક્ષમતા હોવી. તો હિયર આઈ બિગન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ. અહીં મેં મારા જીવન વિશે લખવાનું શરૂ કર્યું. અહીં એટલે ક્યાં? તો જ્યાં રેડક્લિફ કોલેજમાં એ એડમિશન લે છે ત્યાં એ પોતાના જીવન વિશે લખવાનું શરૂ કરે છે. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલ એન્ડ ઓન અ નોર્મલ ટાઈપરાઇટર. એ પોતાની જે આત્મકથા છે એ બંને ભાષામાં, મીન્સ કે બ્રેલમાં અને સાદા ટાઈપરાઇટર પર લખે છે. ધ સ્ટોરી ઓફ માય લાઈફ, આનો અર્થ થશે આત્મકથા. તો ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેકી. જ્હોન મેકી અથવા જ્હોન મેસી, ઘણીવાર જ્હોન મેસી ઉલ્લેખ પણ કરતા હોય છે. તો જ્હોન મેસી દ્વારા મારી જે આત્મકથા છે એનું સંપાદન કરવામાં આવ્યું. એડિટેડ એનો અર્થ શું થાય? કે પ્રથમવાર જ્યારે કોઈ લખાણ લખાયું હોય તો એમાં ઘણી બધી ભૂલો હોય છે, તો એ ભૂલોની સુધારણા કરવી. તો નોર્મલી ભૂલ સુધારણા જે છે એ અન્ય વ્યક્તિ પાસે કરાવવામાં આવતી હોય છે, કારણ કે આપણું લખેલું ઘણીવાર આપણને સાચું જ લાગતું હોય છે. તમે 2 વાર ચેક કરો, 3 વાર ચેક કરો તો પણ તમને તમારી ભૂલ પકડાશે નહીં. એટલે એમની આત્મકથાની સંપાદન જ્હોન મેસી દ્વારા કરવામાં આવે છે. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ્ડ ઇન અ મેગેઝિન ઇન 1903 એન્ડ આઈ વોઝ પેઇડ ફોર ઇટ. 1903માં એમનો જે લેખ છે એ એક સામાયિકમાં પ્રસિદ્ધ થાય છે અને એના માટે એમને પૈસા પણ ચૂકવવામાં આવે છે. We the blind are indebted to Louis Braille as mankind is to Gutenberg. જેમ માનવજાત ગુટેનબર્ગનું ઋણી છે. શા માટે ગુટેનબર્ગનું ઋણી? તો ગુટેનબર્ગ જે વ્યક્તિ છે એમણે લખવાની એટલે કે એની છાપકામની પદ્ધતિની શોધ કરી હતી અને છાપકામની પદ્ધતિને કારણે જ આજે ઘણા બધા પુસ્તકો આપણી પાસે અવેલેબલ છે. તો અહીં એ એમની સરખામણી કરે છે કે અહીં જે આપણે કીધેલું ઇનડેપ્ટેડ, ઓબ્લાઇઝ એટલે કે ઋણી હોવું. તો જે રીતે માનવજાતિ ગુટેનબર્ગની ઋણી છે એ જ રીતે અંધજન લોકો જે આંધળા છે એ બ્રેઇલના ઋણી છે. લુઈસ બ્રેઇલ એમના ઋણી છે, કારણ કે લુઈસ બ્રેઇલે જે બ્રેઇલ લિપિની શોધ કરી એના કારણે તેઓ લખી વાંચી શકે છે. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Arts degree. હવે એક વાક્ય રહી ગયું મિત્રો. On 28th June 1904, I graduated from the Radcliffe College. I felt proud that I became the first deaf blind person to earn a Bachelor of Art degree. 28 જૂન 1904માં રેડક્લિફ કોલેજમાંથી સ્નાતક થાય છે અને BA એટલે કે બેચલર ઓફ આર્ટ્સના સ્નાતક એની પદવી પ્રાપ્ત કરનાર એ સૌ પ્રથમ બધિર અને અંધ વ્યક્તિ હતા, એટલે કે બહેરા અને આંધળા વ્યક્તિ હતા. એનો એને ગર્વ થાય છે, કારણ કે મિત્રો એ જે સમયની વાત કરી રહ્યા છે એ આજથી
સવા સો વર્ષ પહેલાંનો સમય છે અને ઘણી બધી મુશ્કેલીઓ હોવા છતાં એ આટલું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરે છે. I began to feel that I must educate people on ways to help the blinds. મને લાગ્યું કે અંધજનોને વિવિધ રીતે મદદ કરવા માટે મારે લોકોને જાગૃત કરવા જોઈએ. My prime goal in my life was to spread awareness regarding the poor neglected state of the blind. એમના જીવનનું જે મુખ્ય ધ્યેય છે, પ્રાઇમ ગોલ એટલે કે મુખ્ય ધ્યેય, એ શું બની જાય છે તો કે અંધજનોની નબળી અને ઉપેક્ષિત સ્થિતિ તથા તેઓની જે જન્મજાત ક્ષમતાઓ છે એ જન્મજાત ક્ષમતા અને તેમની પ્રેરણા વિશે જાગૃતતા ફેલાવવાનો એમનો મુખ્ય ધ્યેય હતો. સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ એટલે એમની જે સ્થિતિ છે એ સ્થિતિ. ધેર ઇનેટ એબિલિટીઝ એન્ડ ધેર ઇન્સ્પિરેશન્સ. જે મારા પોતાના જીવનમાં જીવન નિર્વાહ માટે નહીં પરંતુ બીજા અંધ લોકોના જીવનમાંથી અંધકાર અને વાક્ય અધૂરું રહી ગયું છે. Their innate abilities and their inspirations, I had to raise funds not only to sustain a living for myself but also to start projects to remove darkness and miseries from the lives of other blind people. જે અન્ય અંધજન લોકો છે તો જે તકલીફ હેલન કેલરે પોતાના જીવનમાં અનુભવી એનો ખ્યાલ છે કે આંધળા લોકોને કઈ પ્રકારની મુશ્કેલીઓ પડતી હોય છે. તો આવી મુશ્કેલીઓને દૂર કરવા, સમાજમાં જાગૃતિ લાવવા માટે અને એમના માટે જે સાધન સામગ્રીઓ વસાવવી પડે છે તો એના માટે ખર્ચો થતો હોય છે. તો એ ખર્ચો કાઢવા માટેથી એ એક ફંડ ફાળો એનું આયોજન કરે છે, જેના કારણે એ પોતાના જીવનનું નહીં પરંતુ અન્ય લોકો, અન્ય જે અંધજનો છે એમના જીવનમાં પણ દુઃખ દૂર કરી શકે. તો આ એમને યોજના બનાવી કાઢી હતી. I strongly felt that I must give the others what I had gained from my teacher N. મારા શિક્ષક એન પાસેથી મેં જે કંઈ પ્રાપ્ત કર્યું છે તે મારે બીજાને આપવું જોઈએ એવું મને દ્રઢપણે લાગતું હતું. એટલે કે એ જે એમના શિક્ષક પાસેથી શીખી છે એ અન્યને આપવા ઈચ્છતા હતા. એ પછીના પેરેગ્રાફમાં બે શબ્દો છે, હીડ ટુ એટલે કે પે એટેન્શન ટુ એડવાઇસ ઓર વોર્નિંગ. કોઈ સૂચના આપવામાં આવતી હોય કે કોઈ ચેતવણી ઉચ્ચારવામાં આવતી હોય તો એ તરફ ધ્યાન આપવું. સેક્રિફાઈસ્ડ તો ગેવ અપ સમથિંગ વેલ્યુએબલ. અહીં સેક્રિફાઈસનો અર્થ શું થશે તો કે ન્યોછાવર કરી દેવું, કંઈક એવું કિંમતી કે અમૂલ્ય એને છોડી દેવું. તો શરૂ કરીએ આપણે. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય. મારા જીવનના આકાશમાં એ પછી એક કાળું વાદળ આવ્યું, એટલે અહીં દુઃખ આવ્યું. એનો કહેવાનો સીધો અર્થ શું છે કે એ ખુશ હતા, હવે એના જીવનમાં થોડુંક દુઃખની પણ એન્ટ્રી થાય છે. આઈ વોઝ ડીપલી કન્સર્ન અબાઉટ ધેર. મને તે વિશે ખૂબ જ ચિંતા થતી હતી. ડીપલી કન્સર્ન એટલે ખૂબ જ ચિંતા થવી, અંદરથી ઊંડેથી ચિંતા થવી. માય ટીચર્સ આઈસાઇટ વોઝ વર્સનિંગ ડે બાય ડે. મારા શિક્ષિકાની આંખો નબળી પડી રહી હતી, એટલે દિવસે ને દિવસે, ડે બાય ડે એટલે દિવસે ને દિવસે એમની આંખોની જે રોશની છે એ કેવી થતી ગઈ, ઓછી થતી જતી હતી. As a result, she could not see clearly. She was brave enough her to fight against problem. તેઓ સ્પષ્ટ જોઈ શકતા હતા નહીં, છતાં તે હિંમતવાળા હતા અને સમસ્યાઓ સામે ઝઝૂમતા હતા. But I was sorry because she did not heed to her problem of her eyes. તેમણે પોતાની જાત પ્રત્યે ધ્યાન આપ્યા વિના મને મદદ કરવાનું શરૂ રાખ્યું, તેથી મને ખૂબ જ દુઃખ થતું હતું. કારણ કે પોતે પણ એક મુશ્કેલીમાં હતા, છતાં એ મુશ્કેલીને અવગણી અને પોતે હેલન કેલરને કોઈ પણ પરિસ્થિતિમાં મદદ કરવા માટે તૈયાર થઈ છે. તો એ બાબતનું હેલનને દુઃખ રહી છે. At last my teacher lost her eyesight completely and became blind by year 1935. અને આખરે 1935માં એમના શિક્ષક સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે અને અંધ થઈ જાય છે.
શી સેક્રિફાઈસ્ડ હર આઈસાઇટ ફોર મી. તેમણે મારા માટે પોતાની આંખોનું એટલે કે દ્રષ્ટિનું બલિદાન આપ્યું. આઈસાઇટ એટલે દ્રષ્ટિ. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ. કેટલું ભવ્ય બલિદાન હતું. ઇફ શી હેડ નોટ સપોર્ટેડ એન્કરેજ્ડ એન્ડ મી લર્ન. જો તેમને મને ભણવા માટે પ્રોત્સાહન અને આધાર આપ્યા ના હોત, આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ. તો મને આ વિશ્વના સૌંદર્યને હું માણી શકી ન હોત, એનાથી હું પરિચિત ન થઈ હોત. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર. હું મારી જાતને તેનાથી અલગ કલ્પી શકતી નથી. માય હાર્ટ ઓલવેઝ સ્પીક આઈ લવ યુ ટીચર. અને તેથી જ મારું હૃદય હંમેશા બોલી ઉઠે છે કે ગુરુજી, હું તમને પ્રેમ કરું છું. તો મિત્રો, કંઈક આવી હતી હેલન કેલરની સ્ટોરી કે જીવનમાં એમને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરાવવા માટે એમના જે શિક્ષકનો હાથ હતો એ જ છેવટે પોતાના વિદ્યાર્થી પ્રત્યેના સમર્પણને કારણે પોતાની દ્રષ્ટિ પણ ગુમાવે છે. અને તેમ છતાં એ શિક્ષક પોતે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની વિદ્યાર્થીને મદદ કરવાનું ચૂકતા નથી. તો જે મિત્રો હજુ ચેનલ પર નવા છે અને સબસ્ક્રાઈબ નથી કરી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તથા બાજુમાં આવતા બેલ આઇકનને દબાવી ઓલ નોટિફિકેશન અનેબલ કરી દો, જેથી અમારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.